અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. તારી શરીરની બધી ધૂળ સાફ થઈ જાય અને તું ઠીક થઈ જાય. હા હા, અરે ઇમલી, આપણે બધા અહીંયા શું કરીએ છીએ? સારું થયું, તું ઠીક થઈ ગયો. સાંભળ, હવે તમે બધા બહાર જાઓ અને જુઓ મારી એક્ટિંગ. આંટી અંકલ, બંટી અને કેકી મને જબરજસ્તી પકડીને લઈ આવ્યા અને અહીંયા પૂરી દીધો. બંટી બહુ ખરાબ છે. રડ નહીં બેટા, રડ નહીં. જો બંટી, આ તને રોબો જેવો લાગે છે? આ તો સાધારણ છોકરો છે. આના તો આંસુ પણ નીકળે છે. મને હંમેશા ખોટો પાડી દે છે. તમે કેકી ફેંકીને પૂછો. વીર તો નોર્મલ છે અમારા જેવો. બંટીએ કીધું કે તેને પૂરી દો તો અમે એને પૂરી દીધો. હા આંટી, બંટી હંમેશા એની પાછળ પડેલું રહે છે. આંટી મારી હેલ્પ કરો. બંટીને સમજાવો કે મારો પીછો છોડી દે. દાદાજી, બંટીએ મને હેરાન કર્યો. મિસ્ટર શાહ, તમે આ બંટીનું કંઈક કરો. અમે આજે એને એવો સબક શીખાડશું કે પાછો કોઈને હેરાન નહીં કરે. કેટલી સરસ એક્ટિંગ કરે છે. હું આના જેવું સાચે નથી રોઈ શકતો. મમ્મી, મારો વિશ્વાસ કરો. આ એક રોબોટ છે. બાય બાય બંટી. મમ્મી, જુઓ આ રોબોટ છે. આનો ઘોડો જુઓ. એ જાયન્ટ વ્હીલમાં વીર છે, એ જુઓ. વીર, વીર. લાગે છે મારો જ ખેલ ખતમ થઈ ગયો છે. વીર, હું તો ડરી જ ગઈ હતી. ઇટ્સ ઓકે ઇમલી. અને તને ખબર છે, મેડ મેક્સ વીજળીના રોબોટ માટે પાણીથી વીજળી બનાવતો હતો અને એટલે જ લેકમાં પાણી ઘટી રહ્યું હતું. હવે આપણને પાણીની સમસ્યા ક્યારેય નહીં નડે. પાણીના રહસ્યનો નિકાલ આવી ગયો છે. ચાલો જઈને દાદાજીને જણાવીએ કે શું થયું હતું. તમે પણ જોવાનું ના ભૂલતા, પાણીનું રહસ્ય. ચિંટુ, સોરી કહીને કામ નથી થવાનું. હવે ચાલ ત્યાં. એ છોકરાઓ, મારા પૈસા તો આપતા જાઓ. ક્યાં જાઓ છો? વીર મારા દોસ્ત, આઈ એમ સોરી. માફ કરી દે મને પ્લીઝ. ચિંટુ, વીરની મદદ કર. વીર, જ્યાં સુધી તું મને માફ નહીં કરે, હું માફી માંગતો જ રહીશ. અરે, હજી કેટલી વાર મને માર ખાવા દઈશ? ચિંટુ, જલ્દી કર, કંઈક કર.
જાદુ તો હમણાં ગાયબ થઈ જશે. પેલા મને માફ કરી દે. તું મારો સાચો મિત્ર છે. તું મારો માલિક પણ છે. પ્લીઝ મને માફ કરી દે. મને માફ કરી દે વીર, બસ એકવાર. વીર માફ કરી દે ચિંટુને, માફ પણ કરી દે. ઠીક છે, તમે બધા કહો છો તો માફ કરી દઉં છું. ચિંટુ, હવે જલ્દીથી જાદુ ખતમ કર. કે થેન્ક યુ વીર, તું બહુ સારો છે. તારા જેવો દોસ્ત મળવું મુશ્કેલ છે. અરે ચિંટુ, આને રોક જલ્દી. અરે નહીં નહીં, બધાને ખબર પડી ને, વીર મારો દોસ્ત છે. હા વીર તારો સૌથી સારો મિત્ર છે. હવે જાદુ ખતમ કર. ઓકે થેન્ક્સ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. અમે અહીંયા ગાર્ડનમાં શું કરીએ છીએ? ઓહ હા, આપણે ગાર્ડનમાં શું કરી રહ્યા છીએ? ચાલો ચાલો ઘરે જઈએ, મોડું થઈ ગયું છે. હા, બાય એવરીબડી, બાય બાય. ઉભો રે. ક્યાં જાય છે? શું થયું બાળકો? દાદાજી, વીર માટે અમે એક સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી અને વીરે બધું બગાડી નાખ્યું. બાજુના રૂમમાં સંતાયો છે. જાઓ જઈને પકડી લો એને. વીર, ડરીને કેમ સંતાઈ ગયો? હિંમત હોય તો લાઈટ કર. મેં અને ચુલબુલે તારા માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી અને તું બધું ખાઈ ગયો. મને સાચે જ ખબર નહોતી કે તમે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. જો કે મેં કંઈ નથી ખાધું. એ જરૂર જીન્ટુનું કામ હશે. લાઈટ કર ને. અંધારું કેમ છે? હા? આ શું વીર? હું તમને સરપ્રાઈઝ પાર્ટી આપવા માંગતો હતો અને તમે મને. હેપી બર્થડે વીર. હેપી બર્થડે વીર. ચાલ હવે જલ્દીથી કેક કાપ. આ શું, આજકાલ મારા વગર જ પાર્ટી કરો છો? સોરી, પણ આજે શું છે કે તમે પાર્ટી કરો છો? આજે વીરનો બર્થડે છે, પણ પાર્ટી ત્યારે થશે જ્યારે તારા ભૂખડ પેટથી કંઈ વધશે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. હેપી બર્થડે વીર. કેટલી સરસ કેક છે. ચાલ વીર, હવે જલ્દીથી કેક કાપ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર વીર. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે વીર. આ મારા તરફથી સરપ્રાઈઝ પાર્ટી છે. ચિંટુ